હેલો વિદ્યાર્થી મિત્રો, અલ્પુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે જોયું સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 4 થી તે 10 દાખલા। તો આજના વિડીયોમાં આપણે જોવાના છે સ્વાધ્યાય 2.2, જેની અંદર ફક્ત નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવવાનો છે। ઉકેલ એટલે શું કહેવાશે? x ની કિંમત શોધવાની છે, તમારે ચકાસવાનું નથી। તો આની અંદર સૌથી પહેલી પ્રોસેસ શું હશે? ચલવાળા પદ એક સાઈડ લાવો અને અચલવાળા પદ એક સાઈડ લાવો। તો ચલવાળા પદ એક સાઈડ લાવીએ, x/2 બરોબર, આ પ્લસ અહીં આવશે તો -x/3 બરાબર। અહીં 1/4 તો છે, આ સાઈડ -1/5 આ સાઈડ આવશે તો પ્લસ થશે। હવે જુઓ, છેદ છે આના, આ છેદ લસા પણ શોધી શકાય અને મેં તમને કાલે કહ્યું હતું ચોકડી ગુણાકાર પણ કરી શકાય। આપણે ચોકડી ગુણાકાર કરશું તો પણ જવાબ આવી શકી જશે। તો ચોકડી ગુણાકાર આ રીતે 3 × x તો 3x થાય, ઓછા તો ઓછા 2 × x તો 2x થાય, છેદમાં શું થાય? છેદમાં 2 આ બંનેનો ગુણાકાર થાય, 2 6 બરાબર। એ રીતે ચોકડી ગુણાકાર 5 એકા 5 વત્તા 4 એકા 4 છેદમાં 4 × 5 કેટલા? 20 થાય। 3x માંથી 2x જાય તો કેટલા રહે? x/6 રહેશે બરાબર। 5 ને 4 9/20 થશે। ક્લિયર? સમજણ પડી ગઈ? હવે આ જે 6 ભાગાકારમાં છે કે આ છે 6 ભાગાકારમાં, એ અહીં ઉપર આવી જશે તો x બરાબર એટલે કે ગુણાકારમાં 6 ભાગાકારમાં છે, અહીં આવી જશે, ક્યાં આવી જશે? ગુણાકારમાં। તો 9 આ 6 આવી ગયા ગુણાકારમાં, છેદમાં તો આપેલા જ છે 20। 20 ના અવયવ પાડીએ, 10 દુ 20, 6 એટલે 3 × 2 બરોબર, 2 ઉડી ગયા। તો x બરાબર 9/27 તો આ મળી તમને x ની કિંમત। ક્લિયર? બરોબર, પડી ગઈ ખબર? તો હવે જોશું અહીં, તો જુઓ અહીં રકમ છે n/2 -3n/4 વત્તા 5n/6। અહીં આપણે જે ચોકડી ગુણાકાર કર્યો એ અહીં ચોકડી ગુણાકાર થઈ શકશે નહીં। કેમ? કારણ કે અહીં 2 જ પદ હતા। કેટલા પદ હતા? 2 પદ। અહીં કેટલા પદ? 1 2 3 પદ છે બરોબર। કેટલા પદ છે? 3। અને ત્રણેય પદમાં છેદ કેવા છે? 2 4 6 અલગ અલગ। કેવા છે? છેદ અલગ અલગ। ક્લિયર? તો સૌથી પહેલા શું કરશું? આપણે ધ્યાન રાખવાનું, છેદ સરખા ના હોય તો સરખા કરવાના। ક્લિયર? શું કરવાના? છેદ સરખા કરવાના। તો જો મેં તમને આગળના વિડીયોમાં જણાવ્યું, છેદમાં સૌથી મોટી સંખ્યા કઈ? 2 4 6, સૌથી મોટી કઈ? 6 બરોબર। તો જો એક એવી સંખ્યા જે ત્રણેય ઘડિયામાં આવી જોઈએ, 2 ના ઘડિયામાં પણ આવી જોઈએ, 4 ના ઘડિયામાં પણ આવી જોઈએ અને 6 ના ઘડિયામાં પણ આવી જોઈએ। સૌથી મોટી સંખ્યા 6 છે, તો 6 નો ઘડિયો બોલો। 6 એકા 6, 6 એકા 6, 6 આવ્યા એ 2 ના ઘડિયામાં આવે છે પણ 4 ના ઘડિયામાં આવતા નથી, તો 6 લસા થશે નહીં। હવે 6 દુ 12 બરાબર, 6 દુ કેટલા? 12। હવે 12 જો બધાના ઘડિયામાં આવે છે, 2 ના ઘડિયામાં 12 આવે છે, 2 6 12। 4 ના ઘડિયામાં આવે છે, 4 તાલી 12 અને 6 ના ઘડિયામાં પણ આવે છે, 6 દુ 12। તો લસા કેટલો તમારો? 12। તો લસા શોધવું હોય તો શોધી લઈએ, 2 4 6। ચલો 2 એકા 2, 2 દુ 4, 2 તાલી 6, 2 1 1, 2 એકા 2, 3 ના 3, 3 1 1, 3 એકા 3, તો 3 દુ 6, 6 દુ 12। લસા કેટલો મળ્યો તમને? 12। કેટલો મળ્યો? 12। ક્લિયર? આ રીતે આપણે શોધી શકાય શરત, બધાના ઘડિયામાં એ સંખ્યા આવી જોઈએ, એ સંખ્યા ના આવતી તો લસા કહેવાય નહીં। 12 હતા એ બધાના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં અને 6 ના ઘડિયામાં, તો લસા કેટલો? 12। હવે જુઓ શું કરીશું? અહીં 2 ઓછા 3n/4 વત્તા 5n/6 બરાબર 21। કેટલા લસા? 12। કેટલો લસા છે? 12।
2 ને કેટલા વડે ગુણીશ તો 12 આવશે 6 વડે, તો ઉપર પણ એટલા વડે ગુણાય, નીચે જેટલા વડે ગુણાશે એટલા જ વડે ઉપર ગુણાશે. ક્લિયર? તો આપણે 12 લાવવાના છે, 4 ગુણ્યા 3 તો ઉપર પણ 3, 6 દુ 12 તો ઉપર પણ 2. બરોબર. હવે ગુણાકાર 6 ગુણ્યા n તો 6n ઓછા 43 9n વત્તા 5 દુ 10n, છેદ તો કોમન થઈ ગયો, જો 6 દુ 12, 4 તાલી 12, 6 દુ 12, બધામાં છેદ સરખા થઈ ગયા. કેટલા થઈ ગયા? 12. કેટલા થઈ ગયા? 12. છેદ સરખો તો કોમન લઈ લીધો. 12 બરાબર શું? 21. 12 ભાગાકારમાં અહીં આવશે તો ગુણાકારમાં 6n ઓછા 9n વત્તા 10n બરાબર 21. ભાગાકારમાં હતા, અહીંયા ગયા ગુણાકારમાં 12. 21 ગુણ્યા 12 કરશું, 21 ગુણ્યા 12. હવે માઇનસ 9 માંથી 6 જશે તો કેટલા? માઇનસ 3n વત્તા 10n બરાબર 21 ગુણ્યા 12 કરશું તો આપણે જવાબ કેટલો આવશે? અહીં લખું 21 ગુણ્યા 12. પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 3 જશે તો 7. કેવા 7? પ્લસ 7 તો 7n બરાબર 21 ગુણ્યા 12. ગુણાકાર આપણે કરવો નથી, જો ગુણાકાર કરશું તો છેદ ઉડાવવામાં મુસીબત પડશે. બરોબર, મુશ્કેલી આવશે. રકમ નાની છે તો છેદ ઉડી જશે. અહીં n ને કરતા બનાવવું 21 ગુણ્યા 12 છેદમાં કેટલા? 7. હવે જો ઉડાડી દઈએ, 7 તાલી 21, 7 7 ઉડી ગયા તો n બરાબર કેટલા વધે? 3 ગુણ્યા 12. n બરાબર કેટલા? 36. ક્લિયર? પડીજી ખબર? સમજાવ્યું? તો આ હતો દાખલા નંબર 1 નો દાખલો 1 અને દાખલો 2. તો હવે જોશું દાખલા નંબર 3. એની અંદર ચલપદ એક બાજુ કરીશું, અચલ પદ એક બાજુ. તો અહીં x તો છેદ માઇનસ 8x છેદમાં 3. હવે આ x વાળું પદ માઇનસ છે, આ સાઈડ આવશે તો પ્લસ 5x છેદમાં 2 બરાબર 17 છેદમાં 6. હવે આ પ્લસ 7 હતા એ આ સાઈડ આવી જશે તો માઇનસ 7. તો જો બધા આના જ 8x ના છેદમાં 3 છે, 5x ના છેદમાં 2 છે, 17 ના છેદમાં 6 છે, તો 7 ના છેદમાં કંઈ ના હોય તો 1 લખી દો, x ના છેદમાં પણ કંઈ ના હોય તો 1 લખી દો. હવે જુઓ ધ્યાનથી, છેદમાં શું છે? 1 3 2 6. શું છે? 1 3 2 અને 6. ટૂંકમાં શું છે? 3 2 6. 3 2 6. તો 3 2 6 નો લસા શોધવા શું કરશું? જો મોટા મોટી રકમ 3 2 6, એમાં મોટામાં મોટી રકમ કઈ છે? 6. કઈ છે? 6. તો 6 નો કર્યો બોલો, 6 એકા 6. શું? 6 એકા 6. હવે આ 6 3 ના ઘડિયામાં આવે છે, 3 દુ 6 તો હા. 2 ના ઘડિયામાં આવે છે, 3 દુ 6 તો હા. 6 ના ઘડિયામાં આવે છે, 6 એકા 6 તો હા. એટલે કે 6 એકા 6. આ 6 3 ના ઘડિયામાં પણ આવે છે, 2 ના ઘડિયામાં પણ આવે છે, અને 6 ના ઘડિયામાં પણ આવે છે, અને 1 ના ઘડિયામાં પણ આવે છે. તો લસા તમારો કેટલો થશે? 6. કેટલો થશે? 6. ક્લિયર? સમજાવ્યું? તો લખું લસા બરાબર 6. હવે તો જો x છેદમાં 1 એને 1 ને 6 લાવવાના છે, 6 વડે ગુણું તો ઉપર પણ 6 ઓછા 8x છેદમાં 3. 3 ને કેટલા વડે ગુણીશ તો 6 આવશે 2 વડે, તો ઉપર પણ 2 વડે વત્તા 5x છેદમાં 2. કેટલા વડે? 3 વડે ગુણું તો ઉપર પણ 3 વડે બરાબર 17 છેદમાં 6. 6 લાવવાના છે તો 1 વડે ગુણે તો ઉપર પણ 1 વડે ઓછા 7 છેદમાં 1. 6 વડે તો ઉપર પણ 6 વડે. ક્લિયર? પડી ગઈ ખબર? સમજાવ્યું? ગણિત વિષય તમારે ગણીને આવે છે, તમારે ગોખવાની જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ તમે યાદ રાખતા જાઓ અને નોટબુકની અંદર લખતા જાઓ. જો આ દાખલાની પ્રેક્ટિસ તમે 1 કે 2 વાર કરશો તો તમને ઓટોમેટિક સ્ટેપની અંદર ખબર પડી જશે. કઈ જ ભારે નથી. પહેલું સ્ટેપ શું છે? ચલપદ એક સાઈડ લાવી દો, અચલપદ એક સાઈડ. પછી તમને ઓટોમેટિક ખબર પડી જશે કે હવે મારે આગળના સ્ટેપમાં શું કરવાનું છે. ક્લિયર? તો જોશું હવે 6 ગુણ્યા x તો કેટલા? 6x બરોબર. હવે ઓછા
8 દુ 16x વત્તા 5 તાલી 15x છેદ તો કોમન થઈ ગયા, કેટલા થઈ ગયા 6 બરાબર 17 એકા 17 ઓછા 7 6 42 છેદ કોમન કેટલા। હવે જો સમજો 16 માંથી 6 જશે 10 માઇનસ 10x વત્તા 15x છેદમાં 6 બરાબર 42 માંથી 17 જશે, શું 42 માંથી 17 જશે તો 25 કેવા 25 માઇનસ 25 છેદમાં 6 15 માંથી 10 જશે તો કેવા 5 પ્લસ 5 તો 5x છેદમાં 6 બરાબર માઇનસ 25 છેદમાં 6। હવે સમજજો ધ્યાનથી અહીં જુઓ આ જે 5 છે એ ગુણાકારમાં છે, શેમાં છે ગુણાકારમાં, આ 5 ગુણાકારમાં છે અહીં આવશે તો ભાગાકારમાં આવી જશે, પછી આ 6 ભાગાકારમાં છે અહીં આવી જશે તો ગુણાકારમાં। સમજો x ને હું અહીં જ રાખું બરાબર 25 છેદમાં 6 6 ભાગાકારમાં છે બરાબરની આ સાઈડ આવે તો ગુણાકારમાં, 5 આની જોડે ગુણાકારમાં બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં। ક્લિયર પડી ગઈ ખબર। 6 6 ઉડી ગયા, 25 કેવા માઇનસ છે તો 5 ગુણ્યા 5 5 5 ઉડી ગયા તો x બરાબર માઇનસ 5 તમને x બરાબર કેટલા મળ્યા, શું કર્યું 5 ગુણાકારમાં હતા બરાબરની આ સાઈડ આવ્યા તો ભાગાકારમાં, 6 ભાગાકારમાં હતા બરાબરની આ સાઈડ આવ્યા તો ગુણાકારમાં। ક્લિયર સમજાવ્યું। હવે જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર કયો છે 4, શું છે 4 બરાબર ચોકડી ગુણાકાર કરો, 5 ને આખા પદ જોડે ગુણો, જે છેદમાં 5 છે આખા પદ જોડે 5 આખા પદ જોડે ગુણું x ઓછા 5 ક્લિયર બરાબર 3 ને આખા પદ જોડે ગુણું x ઓછા 3 પડી ગઈ ખબર। શું કર્યું જે છેદમાં 5 હતા 5 ને આખા પદ જોડે ગુણી લીધા, 3 ને પણ આખા પદ જોડે ગુણી લીધા, હવે 5 ને આખા કૌંસ જોડે એટલે કે 5 નું x જોડે ગુણું 5x ઓછા 5 ને આની જો 5 5 25 બરાબર 3 ને આની જોડે ગુણું 3x ઓછા 3 તાલી 9 5x ઓછા 25 બરાબર 3x ઓછા 9 ક્લિયર। હવે x વાળા પદ એટલે કે ચલ પદ એક સાઈડ 5x પ્લસ 3x આ સાઈડ આવશે તો માઇનસ 3x માઇનસ 9 ના માઇનસ 9 માઇનસ 25 આ સાઈડ આવશે તો પ્લસ 25 5x માંથી 3x ગયા તો 2x રહ્યા, માઇનસ પ્લસ માઇનસ 25 માંથી 9 જશે માઇનસ પ્લસ માઇનસ 25 માંથી 9 જશે કેટલા રહેશે 16 કેવા 16 મોટી સંખ્યા પ્લસ છે એટલે પ્લસ x બરાબર 16 બે ગુણાકારમાં છે અહીં આવશે તો ભાગાકારમાં 8 દુ 16 બે બે ઉડી ગયા, x બરાબર કેટલા રહ્યા 8 તો x ની કિંમત તમને કેટલી મળી 8। તો આ હતો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4। હવે જોશું દાખલા નંબર 5। હવે જો દાખલામાં 5 અંદર કંઈક રકમ આ રીતની છે 3t ઓછા 2 છેદમાં 4 ઓછા 2t વત્તા 3 છેદમાં 3 બરાબર 2 છેદમાં 3 ઓછા t, ટીના છેદમાં કંઈ નથી તો આપણે મૂકી દઈએ 1 બરાબર, વચ્ચે શું આપ્યું છે બરાબર, શું આપ્યું છે બરાબર સમજજો બરાબરની આ બાજુ છેદમાં 4 છે અને 3 છે બરાબર। જો હું ચોકડી ગુણાકાર કરીને લખીશ 3 ને આની જોડે ગુણીશ 4 ને આની જોડે ગુણીશ પછી 4 તાલી 12 કરીશ તો એ રીતે પણ જવાબ આવી જશે, અને લસા શોધીશ એ રીતે પણ જવાબ આવી જશે। તો અહીં સમજો હું આટલી જ વાત કરું છું બરાબરની આ બાજુ એટલે ડાબી બાજુની 4 અને 3 નો લસા 4 અને 3 બંનેમાં મોટી સંખ્યા 4 છે, 4 નો ઘડિયો બોલું 4 એકા 4 4 4 ના ઘડિયામાં આવે છે 3 ના ઘડિયામાં આવતા નથી, 4 દુ 8 4 ના ઘડિયામાં આવે છે 3 ના ઘડિયામાં આવતા નથી, 4 તાલી 12 એ 12 4 ના ઘડિયામાં પણ આવે છે અને 3 ના ઘડિયામાં પણ આવે છે તો લસા કેટલો 12 થાય, કેટલો થાય 12 ક્લિયર સમજાવ્યું તમને। તો જોઈએ 3t ઓછા 2 છેદમાં 4 ઓછા 2t વત્તા 3 છેદમાં 3
લસા કેટલો છે 12 કેટલો લસા છે લખું લસા તમારો 12 ક્લિયર તો ચલો 4 ને કેટલા વડે ગુણ્યા તો 12 3 વડે તો આખા કૌંસને પણ કેટલા વડે ગુણાશે 3 વડે 3 ને કેટલા વડે ગુણવા પડશે તો 12 4 વડે તો આખા કૌંસને પણ કેટલા વડે ગુણાશે ભાઈ 4 વડે ક્લિયર બરાબર હવે 3 અને 1 3 અને 1 નો લસા કેટલો 3 તો જુઓ 2/3 ઓછા t/1 3 ને કેટલા વડે 1 વડે તો ઉપર પણ 1 1 ને 3 વડે તો ઉપર પણ 3 સમજાઈ ગયું ક્લિયર તો જુઓ હવે ગુણાકાર 3 તાલી 9 થી ઓછા 3 દુ 6/12 ઓછા સમજજો 4 દુ 8 થી હવે જુઓ યાદ રાખજો આ જે કૌંસ આપ્યો છે સમજજો આ જે કૌંસ આપ્યો છે અને હું 4 ને આની જોડે ગુણું 4 દુ 8 થી થયા પણ જો એક કે બે પદ છે અહીં કેટલા પદ છે બે પદ આ એક પદ આ બીજું પદ બે પદ છે અને આગળ શું છે માઇનસ શું છે માઇનસ સમજો એક કરતા વધારે પદ હોય અને આગળ માઇનસ હોય તો ચિહ્ન બદલાઈ જશે કેવી રીતે તો જુઓ 2t + 3 4 દુ 8t માઇનસ હવે અહીં માઇનસ પ્લસ સમજો માઇનસ પ્લસ માઇનસ 4 તાલી 12 સમજાયું ફરી ખબર બે પદ એક કરતા વધારે પદ હશે આગળ માઇનસ હશે તો ચિહ્ન બદલાઈ જશે માઇનસ પ્લસ માઇનસ 4 તાલી 12 છેદમાં કેટલા 12 બરાબર અહીં 2 એકા 2 ઓછા 3 ગુણ્યા 3t છેદ કોમન 3 અહીં પણ છેદ કોમન લઈ લઈએ 9t ઓછા 6 ઓછા 8t ઓછા 12 છેદ કોમન બરાબર 2 ઓછા 3t છેદમાં 3 ક્લિયર થઈ ગયું હવે ટી ચલપદ અચલપદ બાદબાકી સરવાળો જે થતું હોય 9t માંથી 8t ગયા 9t માંથી 8t ગયા તો 1t વધ્યા સંખ્યા 6 અને 12 માઇનસ માઇનસ પ્લસ 12 ને 6 18 કેવા 18 મોટી સંખ્યા આગળ માઇનસ એટલે માઇનસ 18 છેદમાં 12 બરાબર 2 ઓછા 3t છેદમાં 3 હવે છેદ હટાવવા માટે ચોકડી ગુણાકાર કરી દો 3 ને શું કરશું 3 ને t ઓછા 18 જોડે ગુણીશું આપણે 3 ને t ઓછા 18 12 ને કોની જોડે ગુણીશું 12 2 ઓછા 3t ક્લિયર થઈ ગયું 3t ઓછા 18 તાલી 54 12 દુ 24 ઓછા 12 તાલી 36t માઇનસ ચલપદ એક સાઈડ 3t માઇનસ 36t આ સાઈડ આવી જશે તો પ્લસ 36t બરાબર 24 માઇનસ 54 આ સાઈડ આવી જશે તો પ્લસ 54 36 ને 3 કેટલા 39t બરાબર 54 અને 24 કેટલા 78 કેટલા થશે 4 ને 4 8 5 ને 2 7 t બરાબર 78 છેદમાં 39 દુ t બરાબર કેટલા 2 તો બરાબર હવે સમજો હું શું તમને કહેતો હતો રકમ હતી 3t ઓછા 2 છેદમાં 4 ઓછા 2t વત્તા 3 છેદમાં 3 બરાબરની એક સાઈડનું આને હું કહે છે આપણે આજે શોધ્યું ને આ લસાની રીતે કેવી રીતે શોધ્યું લસા પણ ડાયરેક્ટ પણ કરી શકાય કેવી રીતે ચોકડી ગુણાકાર જેમ મેં આગળના દાખલામાં કર્યું 3 ને આખા કૌંસ જોડે ગુણું 3t ઓછા 2 ઓછા 4 ને આખા કૌંસ જોડે છેદમાં 4 તાલી આ બંને ગુણે 4 તાલી 12 જો અહીં જે પ્રોસેસ હતી એ જ પ્રોસેસ અહીં આવી ગઈ 3 તાલી 9t 3 દુ 6 ઓછા ઓછા 4 દુ 8t ઓછા 4 તાલી 12 માઇનસ પ્લસ માઇનસ 4 તાલી 12t સમજાયું એટલે કે જો તમે લસાઈ રીતે શોધો છો
અથવા તો ચોકડી ગુણાકાર કરીને શોધો છો તો પણ જવાબ આવી જશે. સમજાયું? તો આ હતો દાખલા નંબર 5. તો હવે જોશું દાખલા નંબર 6. તો જો રકમ m ઓછા m માઇનસ 1 છેદમાં 2 બરાબર 1 ઓછા m માઇનસ 2 છેદમાં 3. તો જો m માઇનસ 1 ના છેદમાં 2 છે પણ આના છેદમાં કંઈ નથી તો 1 લખી દઈએ. કંઈ ના હોય છેદમાં કંઈ ના હોય તો 1 લખી દેવાનો. હવે જુઓ મેં તમને કહ્યું હતું કે 5મા દાખલા અંદર જે 5મો દાખલાની આગળનો હતો લસાની રીતે પણ કરી શકાય અને ક્રોસ ગુણાકાર એટલે કે ચોકડી ગુણાકારની રીતે પણ કરી શકાય. તો આપણે જે આજે 6થો દાખલો છે એ ચોકડી ગુણાકાર રીતે કરશું. કઈ રીતે? ચોકડી ગુણાકાર. તો જુઓ 2 ને m જોડે એટલે આ રીતે 2 ને હું m જોડે ગુણું 2 ને m જોડે 2m 2 ને m જોડે તો 2m ઓછાના ઓછા 1 ને આખા પદ જોડે ગુણું 1 ને આખા પદ જોડે ગુણું. ચોકડી ગુણાકારની અંદર છેદમાં ગુણાકાર 2 એકા 2. ક્લિયર? એ જ રીતે 3 એકા 3 ચોકડી ગુણાકાર 3 એકા 3 ઓછા 1 ને આખા કૌંસ જોડે ગુણું m માઇનસ 2 છેદમાં 3 એકા 3. ક્લિયર? મેં તમને કીધેલું કે બે પદ હોય ત્યારે કૌંસ બદલાશે. આગળ માઇનસ છે સમજો 2m ઓછા 1 ને હું m જોડે ગુણું તો 1m 2 માઇનસ માઇનસ અહીં માઇનસ અહીં માઇનસ 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 પ્લસ 1 એકા એકા છેદમાં કેટલા 2. બરોબર? છેદમાં કેટલા 2. હવે આગળ 3 ના 3 ઓછા 1m માઇનસ માઇનસ પ્લસ 1 2 2 છેદમાં કેટલા 3. થઈ ગયું? હવે ચલપદની બાદબાકી સરવાળો થાય, અચલપદ અચલપદનું થાય. તો સમજજો 2m માંથી 1m ગયા તો 1m વધે. બરોબર? વત્તા શું વધ્યું 1. આ 2m હતા 2 માંથી 1 ગયા તો 1m વત્તા 1 છેદમાં કેટલા વધ્યા 2. બરાબર? હવે આ સંખ્યા છે +3 +2 3 ને 2 5 ઓછા 1m છેદમાં 3. બરોબર? તો હવે શું કરશું? છેદ કાઢવા. વચ્ચે બરાબર છે એટલા માટે આ છેદ નીકળી જશે તો ગુણી લેશું આપણે. હવે જુઓ તમને ડાઉટ થાય અહીં બાદબાકી છે એટલા માટે ચોકડી ગુણાકાર કરીએ છીએ આપણે એટલા માટે નીચે 2 ગુણાકાર 2 ગુણ્યા 1 કરીએ. અહીં વચ્ચે બરાબર છે એટલા માટે 3 ઉપર આવી જાય છે અને 2 છે એ ક્યાં આવી જશે? આ સાઈડ ઉપર. તો 3 ને આખા કૌંસ જોડે ગુણું તો 3m વત્તા 1 બરાબર 2 ને આખા કૌંસ જોડે ગુણું 1 3m વત્તા 3 બરાબર 2 પંચો 10 ઓછા 2 એકા m. હવે ચલપદ એક સાઈડ 3m -2m આ સાઈડ આવી જાય તો +2m 10 +3 આ સાઈડ આવી જાય તો -3 3m વત્તા 2m એટલે 5m બરાબર 10 માંથી 3 જાય 7 તો m બરાબર 7 5 ગુણાકારમાં અહીં આવી જશે તો ભાગાકારમાં. તો તમારો m બરાબર 7/5 દાખલા નંબર 6. તો આજે આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર દાખલા નંબર 1 ની અંદર 1 થી 6 દાખલાનું સંપૂર્ણ રીતે સોલ્યુશન જોયું. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.